નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગોચરની અંદર રાહુ મહારાજનું અલગ અલગ નક્ષત્રની અંદર પરિવર્તન અલગ અલગ વ્યક્તિ ઉપર અલગ અલગ અસર કરતી હોય. આપણે જોઈએ કે જુલાઈ મહિનાથી જે રાહુ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને રાહુ છે હંમેશા ઊંધી ગતિથી ચાલતો હોય અને એટલા માટે ચોથા ચરણની અંદર પ્રવેશ કર્યો હતો. હવે રાહુ મહારાજનો પ્રવેશ છે ત્રીજા ચરણની અંદર થશે. ચોથું ચરણ એટલે મંગળ મહારાજનું ચરણ, ત્રીજું ચરણ એટલે શુક્ર મહારાજનું ચરણ અને આ રાહુ મહારાજનું પરિભ્રમણ જે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર રહેવાનું છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર એટલે શનિ મહારાજનું નક્ષત્ર. રાહુ મહારાજના પરમ મિત્ર એ શનિ મહારાજનું નક્ષત્ર તમારા જીવન ઉપર, તમારી રાશિ ઉપર કેવી અસર કરશે અને આ નક્ષત્ર પરિવર્તનના લીધે તમને થશે કેવો ફાયદો, કઈ રાશિના જાતકો થશે માલામાલ અને આ માયાવી ગ્રહ કયા જાતકોને કરશે સમસ્યા, દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/9/2024 અને શનિવારનો દિવસ આજે બની રહ્યો છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11ની તિથિ છે. આજે ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર છે, શોભન નામનો આજે યોગ છે અને આજે વણિજ નામનું આજે કરણ છે. વણિજ નામનું કરણ આજે સવારે 9:40 સુધી અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ માયાવી ગ્રહ એવા રાહુ મહારાજની. રાહુ મહારાજનું જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. રાહુ છે એવું કહેવાય કે રંકમાંથી રાજા બનાવવાની તાકાત રાહુ મહારાજમાં રહેલી છે અને એટલા માટે દર્શક મિત્રો, આ રાહુ મહારાજ કલયુગના રાજા તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર રાહુ મહારાજ પ્રબળ હોય, રાહુ મહારાજ સારા હોય, આવા વ્યક્તિઓને જીવનની અંદર એક્સિડેન્ટલી લાભ મળતો હોય. તમારે સારો રાજનેતા બનવું છે તો પણ તમારો રાહુ સારો હોવો જોઈએ. તમારે સારો બિઝનેસમેન બનવું છે તો પણ તમારો રાહુ સારો હોવો જોઈએ. તમારે સારો એક્ટર અથવા એક્ટ્રેસ બનવું છે તો પણ તમારો રાહુ સારો જોઈએ. એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે ટોપ લેવલ સુધી પહોંચવું છે તો અવશ્ય રાહુ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હોવી જોઈએ. જો રાહુ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર પ્રાપ્ત થઈ જાય છે તો અવશ્ય એ વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એ વ્યક્તિ પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે. દર્શક મિત્રો, શેર બજારની અંદર લાભ પણ રાહુ આપે છે, લોટરીમાં લાભ પણ રાહુ આપે છે અને એક્સિડેન્ટલી લાભ પણ રાહુ આપે છે. નથી કહેતા ઘણા લોકોને જમીનમાં ઓચિંતાના રૂપિયા ઘણા બધા મળી ગયા. જ્યાં લાખ રૂપિયાની જમીનનો ભાવ હતો ત્યાં 1 કરોડ રૂપિયા ભાવ થઈ ગયો તો સમજી લેવાનું કે રાહુ એનો સારો હશે, મંગળ એનો સારો હશે તો અવશ્ય એવા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું ને એક્સિડેન્ટલી એને સુંદર મજાનો લાભ અપાવ્યો. દર્શક મિત્રો, આજ રાહુ મહારાજ ગોચરની અંદર જ્યારે પરિભ્રમણ કરી રહ્યા છે, કારણ કે અલગ અલગ ગ્રહોનું જ્યારે ગોચરની અંદર પરિભ્રમણ હોય ત્યારે અલગ અલગ નક્ષત્રની અંદર એ ગ્રહો પરિવર્તિત થતા હોય છે અને ગોચરની અંદર રહેલું પરિભ્રમણ દરેક વ્યક્તિ ઉપર, દરેક રાશિ ઉપર, દરેકના જીવન ઉપર અલગ અલગ અસરો કરતું હોય છે. 27 નક્ષત્ર છે અને અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષ આવા 27 નક્ષત્ર છે. એમાં રાહુ મહારાજ અને આ 27 નક્ષત્રના અલગ અલગ ગ્રહો સ્વામી છે. હવે એની અંદર અત્યારે રાહુ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર ચાલી રહ્યા છે. જે જુલાઈ મહિનાથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર એમનું પરિભ્રમણ છે. હવે આ રાહુ મહારાજ સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે ગઈ તારીખોની અંદર આ રાહુ મહારાજ ચોથા ચરણમાંથી નીકળી અને ત્રીજા ચરણમાં આવ્યા. દરેક નક્ષત્રના 4 ચરણ હોય. પેલાના જમાનાની અંદર જયારે આપણે બાળકનું નામ પાડતા ને તો આપણે નામ નક્ષત્રના અક્ષર ઉપરથી પાડવામાં આવતું કે ભાઈ આ વ્યક્તિનું નામ છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું 3જું ચરણ છે તો આ નામ આવે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું 2જું ચરણ છે તો આ નામ આવે. એટલે એ નક્ષત્રના અક્ષર ઉપરથી નામ પાડવામાં આવતું. પરંતુ હવે તો આપણે રાશિ ઉપરથી નામ પાડીએ કે ભાઈ સિંહ રાશિ આવે છે તો મ ને ટ આ 2 અક્ષરમાંથી જે અક્ષરમાં જે સારું નામ લાગે એ પ્રમાણે આપણે પાડીએ. એટલે ક્યાંક ને ક્યાંક અલગ અલગ નક્ષત્રના અલગ અલગ ચરણનો સ્વામી અલગ અલગ હોય છે. ચોથું ચરણ હતું એ મંગળ મહારાજનું ચરણ હતું. હવે
ચોથું ચરણ મંગળ મહારાજનું ચરણ હતું એટલે આ સમયગાળામાં આપણે જોયું ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ, એટલે કે દેશ ઉપર દુનિયા ઉપર આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ એટેક થયા, ઘણી જગ્યાએ એક્સિડન્ટની સમસ્યાઓ થઈ, ઘણી જગ્યાએ કુદરતી આફતોનો સામનો પણ કરવો પડ્યો, ઘણી જગ્યાએ આપણે જોયું કે આગજનનીના બનાવો પણ બન્યા, કારણ કે મંગળ અને રાહુનો સંબંધ આ એક્સિડન્ટ પણ કરાવડાવે, મંગળ અને રાહુનો સંબંધ એ આગજનનીના બનાવો પણ ક્રિએટ કરાવે. હવે આજ રાહુ મહારાજ શુક્રના ચરણની અંદર આવી રહ્યા છે, એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર એનું ત્રીજું ચરણ જે શુક્ર મહારાજનું ચરણ છે. હવે એની અંદર રાહુ મહારાજનો પ્રવેશ થશે. એના પછી બીજા ચરણની અંદર આવશે. બીજા ચરણના સ્વામી બુધ મહારાજ છે. એટલે માર્ચ મહિના સુધીનો જે સમયગાળો રહેશે, આ સમયગાળો દરેક રાશિ ઉપર, દરેક વ્યક્તિ ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી રાશિના જાતકો થશે માલામાલ, તો ઘણી રાશિના જાતકોએ ધ્યાન રાખવું પડશે, નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે. આ સમયગાળાની અંદર તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે, કારણ કે રાહુ મહારાજના પરમ મિત્રનું નક્ષત્ર એટલે કે શનિ મહારાજનું નક્ષત્ર છે. બીજા નંબરની અંદર એના અલગ અલગ ગ્રહો છે, એ ચરણના અલગ અલગ સ્વામી હોય છે, અને એ સ્વામી તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરાવતા હોય છે. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોને કેવી કરશે અસર? કારણ કે મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ નક્ષત્ર પરિવર્તનનું, આ નક્ષત્રના ચરણ પરિવર્તનનું, રાહુ મહારાજનું કેવી અસર થશે તમારા જીવન ઉપર? પોઝિટિવ લાભ કે નેગેટિવ લાભ? આ વિષય ઉપર આપણે રાશિ ભવિષ્યની સાથે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા રાહુ ગ્રહ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. દર્શક મિત્રો, રાહુ મહારાજ વ્યક્તિના જીવનની અંદર રાહુ છે એ અત્યંત મહત્વનો ગ્રહ છે. એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક તમારે તમારા જીવનની અંદર આગળ વધવું છે તો અવશ્ય તમારો રાહુ પોઝિટિવ હોવો જોઈએ, અને આ રાહુ જો તમારો સારો હશે તો અવશ્ય સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, રાહુ મહારાજ ભારતીય પરંપરા અનુસાર જોવા જઈએ તો પૌરાણિક કથાની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો છે. રાહુ અને કેતુ આ 2 છાયા ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, રાહુની પ્રકૃતિ એ તમસ પ્રકૃતિ છે, અસુરની પ્રકૃતિ છે, અને એટલા માટે રાહુકાલ એ અશુભ માનવામાં આવે. દરરોજને માટે જ્યારે અલગ અલગ સમયની અંદર રાહુકાલ હોય તો અહીંયા ભવિષ્ય દર્શનની યાત્રાની અંદર આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવો જોઈએ, આ સમયમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓનું જ્યારે ઉત્પન્ન થતી હોય ત્યારે રાહુકાલની અંદર હંમેશાને માટે અશુભ માનવામાં આવે છે, અને આ સમયગાળાની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બહાર ન જવું જોઈએ અથવા શુભ કાર્ય ન કરવું જોઈએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ એ રાક્ષસી સાપનું મોઢું કહેવાય છે, અને એટલા માટે હિન્દુ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો સૂર્ય અને ચંદ્ર આ બંને વચ્ચે ગ્રહ બેઠેલો છે. રાહુ મહારાજ છે ને એટલા માટે જયારે સૂર્ય ગ્રહણ થાય, ચંદ્ર ગ્રહણ થાય, હમણાં આવવાનું જ છે, એટલે સૂર્ય ગ્રહણ થાય અને ચંદ્ર ગ્રહણ થાય ત્યારે રાહુ ગ્રહનો, કેતુ ગ્રહનો ફાળો મહત્વનો હોય છે, અને એટલા માટે આ રાહુ આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરતો હોય છે. દર્શક મિત્રો, ઘણી વખત રાહુ નોકરી મળવાની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવતો હોય છે. એક્સિડન્ટલી તમારામાં આવડત સારી છે પરંતુ 10મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, અથવા રાહુ મહારાજ તમારા ખરાબ છે તો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. 1 માર્ક માટે, અડધા માર્ક માટે, 5 માર્ક માટે આપણે અટકી જઈએ તો સમજવાનું રાહુ ગ્રહ ખરાબ છે. દર્શક મિત્રો, રાહુ મહારાજ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર રાહુ મહારાજ એ પોઝિટિવ અને નેગેટિવ ઘણી બધી અસરો પ્રાપ્ત કરતો હોય, ને એટલા માટે રાહુના દોષની અંદરથી મુક્ત થવા માટે આપણે અલગ અલગ ઉપાયો કરવાના હોય છે. જો આ ઉપાયો આપણે કરીએ છીએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે, આપણને સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, રાહુની અસર, કારણ કે રાહુનો આપણે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણની અંદર વાત કરીએ કે શુક્રના નક્ષત્રની અંદર પ્રવેશ દરેક રાશિ ઉપર કેવી અસર કરે, પરંતુ એ પહેલા રાહુના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, રાહુ મહારાજ જ્યારે તમને વધારે પડતો તકલીફ આપતો હોય, રાહુ તમારા કાર્યોને બનતા અટકાવી દેતો હોય, રાહુ એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય, તો હંમેશાને માટે તમારે રાતના સૂતા સમયે થોડું ગરમ પાણી કરવાનું, ગરમ પાણીની અંદર નમક એટલે કે મીઠું નાખવાનું, એનેથી તમારા હાથ અને પગ બંને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખવાના, પછી તમારે સૂવાનું. અવશ્ય એના દ્વારા રાહુની નેગેટિવ અસર પોઝિટિવ અસરમાં બદલશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, રાહુ મહારાજનું પરિવર્તન ઘણી વખત દુર્ઘટનાનું પણ કારણ બને છે. આપણે સાચા રસ્તે આમ જતા હોઈએ એટલે કે સીધા જતા હોઈએ અને ઓચિંતાની રોંગ સાઈડમાંથી કાર આવે અને એ કાર આપણા ઉપર
ઉપર આવી જાય અને આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું કે રાહુ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. રાહુ દુર્ઘટનાનો કારક છે, રાહુ અશુભ ઘટનાઓનો કારક છે અને આ રાહુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ પણ રિઝલ્ટ આપે છે. એટલા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ઉત્તમ ગણાય. ભગવાન વિષ્ણુના 1108 નામનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો પણ રાહુ પોઝિટિવ અસર આપે છે. કુંડલીની અંદર તમારો રાહુ કેવો છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે? જો કુંડલીની અંદર રહેલો રાહુ નેગેટિવ હોય તો એ નેગેટિવ રિઝલ્ટ આપે છે. ઘણા લોકોના પહેલા સ્થાનમાં રાહુ મહારાજ હોય, પહેલા સ્થાનમાં રાહુ મહારાજ એક્સિડન્ટલી ગુસ્સો અપાવે, 10 મિનિટ પછી એ ગુસ્સો શાંત થઈ જાય અને આવા જાતકો નેગેટિવ થિંકિંગ એટલે કે નેગેટિવ વિચારોનું પ્રમાણ વધારે પડતું ક્રિએટ થતું હોય છે. પરંતુ આવા લોકોનો મગજ 24 કલાક ચાલુ રહેતો હોય. બિઝનેસની અંદર સફળતા માટે રાહુ પહેલા સ્થાનની અંદર હોય તો જીવનમાં ભલે અપડાઉન આવે પણ આવા લોકો અવશ્ય આગળ વધી શકે છે અને પોતાના કેરિયરની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ જ્યોતિષ શાસ્ત્રની અંદર માયાવી ગ્રહ રાહુ મહારાજનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના 3જા ચરણ એટલે કે શુક્રના ચરણની અંદર પ્રવેશ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? દર્શક મિત્રો, જ્યારે બુધ મહારાજના નક્ષત્રમાં પ્રવેશ આવશે નવેમ્બર મહિનાની અંદર તો એ પરિવર્તન પણ ઘણી રાશિના જાતકોને લાભ આપશે. અત્યારે શુક્રના નક્ષત્રની અંદર શુક્રના ચરણની અંદર પ્રવેશ થયો છે તો અવશ્ય તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારે મારા ભાણિયા વિશે પૂછવાનું છે. શું પૂછવાનું છે? એના માટે પૂછવાનું છે. મુકુંદભાઈ. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ રાજન છે. હા. એની જન્મ તારીખ છે 18/2/1998. 18/2/1998. સમય? સમય છે સવારે 10:30, 10:30 વાગે. જન્મનું સ્થળ બેન? અને જન્મનું સ્થળ છે રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હવે હતો? એના લગ્નના યોગ છે અને કઈ દિશામાં થશે અને કઈ રાશિ સાથે થશે એ પૂછવું હતું. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરમાં મેષ લગ્નની કુંડલી છે. લાભસ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ, ગુરુ કેતુ સૂર્ય મંગળ બુધ, એટલે ક્યાંક ને ક્યાંક 5 ગ્રહો સાથે ચાલી રહ્યા છે. અમુક સમયે મગજ થોડો ગરમ કરાવડાવી દે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુઓ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ન બેસે. મીન રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે, એની 10મી દ્રષ્ટિ શુક્ર મહારાજ ઉપર પડે છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. 5મા સ્થાનની અંદર રાહુ મહારાજ સિંહ રાશિના બિરાજમાન છે, જેના લીધે જીવનની અંદર અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે લાભસ્થાનમાં સૂર્ય છે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. લાભસ્થાનની અંદર મંગળ મહારાજ છે, ટેકનોલોજી ફિલ્ડની અંદર આગળ વધારી શકે, બુદ્ધિ ક્ષમતા સારી રખાવે અને અમુક સમયાંતરે ગુરુ શનિનો પરિવર્તન યોગ, નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી છે. ઓલરેડી સપ્તમાધિપતિ ભાગ્યસ્થાનની અંદર છે, એટલે કે પશ્ચિમ દિશા સાથે લેણાદેણી બહુ જ સારી બની રહી છે. એની સાથે સાથે વાયવ્ય દિશા એટલે કે વાયવ્ય દિશા સાથેની લેણાદેણી પણ બહુ જ સારી છે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ખાસ કરીને અંગારક યોગ, વિપ્ર ચાંડાલ યોગ અને મંગળ કેતુ આની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે તો તમારા ભાણિયા ભાઈને એવું કહેજો કે રોજને માટે ભગવાન શિવની પૂજા કરે, રખડતા શ્વાનને દૂધ અર્પણ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય જીવનની સમસ્યાઓનો અંત આવતો જણાશે. વાહ મિત્રો, આપણે લગ્ન કુંડલી જોતા હોઈએ અને લગ્ન કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો છે, એ અલગ અલગ નક્ષત્રની અંદર ને અલગ અલગ ચરણની અંદર હોય અને એનો પ્રભાવ આપણા ઉપર પડતો હોય છે. હવે આપણે તો શું કરીએ, લગ્ન કુંડલી જોઈએ, રાહુ પહેલે બેઠો, ગુરુ શનિ 5મે બેઠા, તો એનું ફળ આ કહેવાય. પણ કયા નક્ષત્રના છે, કયા ચરણના છે, એનો પ્રભાવ કેવો રહે, આ બધી વસ્તુઓનું ડીપમાં એનાલિસિસ કરી અને જ્યારે આપણે પ્રિડિક્શન કરીએ છીએ ત્યારે પ્રિડિક્શન આપણા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય છે. એવી જ રીતે રાહુના નક્ષત્ર પરિવર્તનની અંદર એટલે કે નક્ષત્રના ચરણ પરિવર્તનની આ કર્ક રાશિ ઉપર કેવી અસર પડશે. કર્ક રાશિવાળા જાતકોને આના લીધે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર થોડોક સમસ્યાઓનો દોર વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવી શકે એમ છે. લાગણીની અંદર તમારું નુકસાન ન કરો તે અંગે તમારે ધ્યાન રાખવું પડશે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં પણ કર્ક રાશિવાળા જાતકોને થોડાક વૈચારિક
મતભેદો સર્જાઈ શકે એમ છે. આર્થિક સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થશે. રોકાયેલા નાણાં પરત થોડા ઘણા આવી શકશે, પરંતુ મેન્ટલી સ્ટ્રેસ રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ભગવાન શંકર એના ઉપર તમારે રોજ જલનો અભિષેક કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. હા, મારા હસબન્ડ માટે પૂછવાનું હતું. તો તમારા પતિદેવની જન્મ તારીખ બોલી જાઓ. હા, એમની તારીખ છે 1/7/1973. 1/7/1973. સમય સમય રાત્રે 12:45. એટલે 12:45 એટલે બેન બીજી તારીખ થઈ જશે કે પહેલી જ ના રહેશે? પહેલી તારીખ 30ની રાત. ઓકે. અને બર્થ ઓફ પ્લેસ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? હા, એમને અત્યારે ધંધામાં જરા બી સારું નથી. એમને ધંધે જવાનું મન બંધ નથી થતું ને દરેક જગ્યાએથી અબજસ મળે છે અને કોઈ કામ સીધા થતા જ નથી. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર જોઈએ તો ઓલરેડી મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર વિરાજમાન છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, આ વસ્તુ હું ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર કહેતો હોઉં છું કે જે વ્યક્તિના જીવનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, આવા વ્યક્તિઓની મેરેજ લાઈફની અંદર પણ થોડોક પ્રોબ્લેમ રહે, આવા લોકોની પ્રોફેશનલ લાઈફની અંદર પણ થોડોક પ્રોબ્લેમ રહે. હવે શનિ ચંદ્રનો વિષ યોગ છે. અમુક સમયે લેઝીનેસ ક્રિએટ કરે, ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી ધર્મ ઉપર શ્રદ્ધા તો છે પણ શંકા કુશંકાઓ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવે. લાભસ્થાનની અંદર મકર રાશિના ગુરુ મહારાજ બિરાજમાન છે અને કર્મસ્થાનની અંદર ધન રાશિના રાહુ મહારાજ બિરાજમાન છે, જે જીવનની અંદર અપ ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન કરે. અત્યારે ગોચરની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ કુંભ રાશિની અંદર ચાલી રહ્યું છે. રાહુ મહારાજનું પરિભ્રમણ મીન રાશિમાં મંગળની સાથે ચાલે છે, જેના લીધે અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય. એમાં પણ છેલ્લા 6 મહિનાથી આપ જોતા હશો કે ક્યાંક ને ક્યાંક આ 6 મહિનાનો સમયગાળો જ્યારે રાહુ છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચોથા ચરણની અંદર હતો, ત્યારથી મનમાં નેગેટિવિટી ઘણી બધી ક્રિએટ થઈ હશે. આ સમયગાળાની અંદર નાની લાગતી સમસ્યા વિરાટ સ્વરૂપને ધારણ કરી લીધું હોય અને ક્યારેક નાણાં ફસાવાની પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવતી અથવા નાણાંની અંદર કર્જ લી અને કર્જ ચૂકવવામાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે, ભગવત કૃપાથી સારો લાભ મળે, જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જણાય? સૂર્ય શનિ સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ. અવશ્ય એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય તમારા પતિદેવને કહેજો કરાવી લે. રોજ સવારના પોરમાં વહેલા ઉઠવાનું, સૂર્યનારાયણ ભગવાનને સૂર્ય નમસ્કાર કરવાના, સાંજના સમયે 5 હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. એનાથી પણ અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેવાનો. જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય સારો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવાની છે, પરંતુ વાત આપણે કરી રહ્યા છીએ રાહુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની. દર્શક મિત્રો, રાહુ મહારાજ પોતે ઓલરેડી બિરાજમાન થઈ ગયા છે, એટલે કે શુક્રના ચરણની અંદર આવી ગયા છે. હવે સ્વાભાવિક રીતે પોતાના મિત્રના નક્ષત્રની અંદર શુક્ર મહારાજના ચરણની અંદર આવી ગયા એટલે ઘણી બધી આપણે જોઈશું કે આ સમયગાળો એવો રહેશે કે ક્રિએટિવિટી વાળું જે વ્યક્તિ વર્ક કરતો હશે, એટલે જે લોકો ડાયમંડને લગતા બિઝનેસ સાથે જોડાયેલા છે, જે લોકો એક્ટર એક્ટ્રેસને લગતા એટલે કે મીડિયા સાથેના બિઝનેસ સાથે જોડાયેલા હશે અને જે લોકો રાજકારણની અંદર પણ જોડાયેલા હશે, આવા લોકોને થોડો ફાયદો મળી શકે. જેનું ક્રિએટિવિટી વાળું વર્ક હશે આવા લોકોને પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ રાહુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ઘણી પોઝિટિવ રિઝલ્ટ આપશે. ઘણી રાશિના જાતકો એવા છે કે આ જાતકોને માલામાલ કરી શકે એમ છે. દર્શક મિત્રો, આ રાહુ મહારાજ આમ તો એવું કહેવાય કે રાહુ માયાવી ગ્રહ છે અને આ માયાવી ગ્રહ જીવનની અંદર કલયુગના રાજા તરીકે ઓળખાય છે અને એટલા માટે રાહુની અસર આપણા ઉપર વધારે પડે છે. રાહુ જેવો દેખાય છે એટલે કે જે વ્યક્તિ
વ્યક્તિ જેવો દેખાય છે એવું કામ નથી કરતો. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગે કે દેખાડવાના અને ચાવવાના બે વસ્તુ અલગ અલગ હોય તો સમજવાનું કે રાહુ મહારાજ એના જીવનમાં પ્રબળ અસર કરી રહ્યા છે. અને આ રાહુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે અને સારો ફાયદો આપે માટે નાના નાના ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી પણ આપણને પોઝિટિવ લાભ મળી શકે. આપણા ઘરના નૈઋત્ય ખૂણાનો કારક પણ રાહુ છે. જો નૈઋત્ય ખૂણો ક્યાંક સમસ્યા આપી રહ્યો હોય, તમારા ઘરમાં વારંવાર ઇલેક્ટ્રિક સાધનોને લગતી સમસ્યા સર્જાતી હોય તો સમજવાનું રાહુને લગતી સમસ્યા છે. વારંવાર ભેજનું વાતાવરણ ઉત્પન્ન થઈ જાય, વારંવાર ક્યાંક ને ક્યાંક તમારા ઘરની દિવાલો છે, દિવાલોની અંદર સમસ્યા ઉત્પન્ન થાય તો પણ રાહુની નેગેટિવ અસર પડી રહી છે. તો પોઝિટિવ અસર માટે કયા ઉપાયો કરવા? 12 રાશિની અંદર 4 રાશિની વાત કરી, બાકીની 8 રાશિના જાતકો ઉપર આ રાહુ મહારાજનો શનિના નક્ષત્રમાં શુક્રના ચરણની અંદર પ્રવેશ કેવી અસર કરશે, આ વિષય ઉપર વાત કરીએ. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. હલો, હું જિજ્ઞેશ ગજ્જર વાત કરું છું. બોલો ને ગજ્જર સાહેબ. હું વડોદરાથી. હાજી. એકચ્યુઅલી મારે મારા પોતા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 27/11/1984 હા. અને જન્મ સમય છે 12:52 બપોરનો. જન્મનું સ્થળ વડોદરા. શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારે એકચ્યુઅલી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધારતી નથી. જોબ છે પણ એમાં પણ સેલેરી પણ એટલો વધતો નથી અને એકચ્યુઅલી મારું સાઈડ ઉપર ઇન્સ્યોરન્સનો બિઝનેસ ચાલુ છે. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો પ્રભુ તમારી કુંડલીની અંદર કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની અંદર શનિ મહારાજ ઉચ્ચના ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. આજીવિકાની સુખાકારી સારી અપાવે, પરંતુ સૂર્યકેતુનો ગ્રહણયોગ દશમ સ્થાનની અંદર છે. સ્વતંત્ર વ્યવસાય દ્વારા તમને સારું રિઝલ્ટ મળી શકે. નોકરીની અંદર મહેનત વધારે કરો, ફળ ઓછું મળે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જોવા જઈએ તો એક્સિડેન્ટલી ઓચિંતાની સમસ્યા ઉત્પન્ન થાય. તમે મહેનત કરો, જશ બીજા લોકો લઈ જાય, આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. તમારો મેનેજમેન્ટ પાવર જબરજસ્ત છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે, લાભસ્થાનની અંદર શુક્ર અને બુધની સાથે બિરાજમાન છે એટલે તમારો મેનેજમેન્ટ પાવર સારો છે. પરંતુ 12મા સ્થાનમાં મકર રાશિના ચંદ્ર અને મંગળ છે, જે તમારો માઇન્ડ કન્ફ્યુઝ અમુક સમયાંતરે કરાવી દે છે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવી દે છે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ, શનિની બુધ ઉપર દ્રષ્ટિ, ક્યાંક ને ક્યાંક વાણીમાં અમુક સમયાંતરે કર્કશ શબ્દનો તમે પ્રયોગ પણ કરી લો છો. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે રહે છે. હવે તમારે કયો લાભ મેળવવા, એટલે કે તમારા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું? પહેલા તો બની શકે તો વ્યવસાય માટેના પ્રયત્નો કરજો. અવશ્ય વ્યવસાયથી તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. સૂર્યકેતુનો ગ્રહણયોગ બની રહ્યો છે અને રાહુ મહારાજ ચોથા સ્થાનની અંદર છે. ગ્રહણયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો. દર અમાવસ્યાએ પીપળાના વૃક્ષની અંદર કાળા તલ, જલ અને દૂધ અર્પણ કરી સાંજના સમયે સરસવના તેલનો દીવો કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે. અને મંગળ દોષ છે, મંગળ 12મે છે. મંગળવારે રેવડીનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત કરીએ છીએ રાહુ મહારાજની, જે શનિના નક્ષત્રની અંદર શુક્ર મહારાજના ચરણની અંદર છે, તો એ વૃશ્ચિક રાશિવાળા જાતકોને કેવી અસર કરશે? વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામકાજની અંદર થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. હા, તમારા કામો ધીમે ધીમે હવે સરળ બનતા જણાશે. અત્યાર સુધી તમે જે સ્ટ્રગલ, પરિશ્રમ, મેન્ટલી ડિસ્ટર્બન્સ, એનેથી તમે ક્યાંક ને ક્યાંક ચિંતિત હતા, એ ચિંતાઓ તમારી હવે ધીમે ધીમે દૂર થતી જણાશે. ઘરની અંદર આનંદનું વાતાવરણ સર્જાતું જણાશે ને આ સમયગાળાની અંદર તમારી જવાબદારીઓ વધતી જણાશે. સંતાન દ્વારા તમને સારો લાભ મળી શકે એમ છે. આર્થિક સફળતા તમને ધીમે ધીમે સારી પ્રાપ્ત થતી જણાશે. પરંતુ નાક અને કાનમાં વાગવાની સમસ્યા આવી શકે એમ છે. એટલે વાહન ચલાવવામાં, ચાલવામાં બધી રીતે થોડુંક ધ્યાન રાખજો, જેથી તમે પડવા વાગવાની સમસ્યાઓની અંદર બચી શકો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હા, જય ગણેશ સર. જય ગણેશ. મારે આપણા ગણપતિ દાદા વિશે પૂછવું હતું. કોના વિશે પૂછવાનું? આપણા ગણપતિ દાદા વિશે પૂછવું હતું. અમારે કાલે વિસર્જન કર્યું સર. હા, તો એમાં અખંડ દીવો અમે રાખ્યો 7 દિવસ સુધી. હાજી.
હા, તો પછી હવે દીવાનું અમારે શું કરવાનું એના વિશે થોડી જાણકારી આપો. ચલો વાત કરી લઈએ. દર્શક મિત્રો, બહુ સુંદર મજાનો પ્રશ્ન છે, કારણ કે ઘણા લોકોએ પોતાના ઘરની અંદર અખંડ દીપ નારાયણ પ્રજ્વલિત કરેલા હોય. ઘણા લોકોએ પોતાના ઘરની અંદર ગણેશ દાદાને જયારે બિરાજમાન કર્યા હોય ત્યારે અલગ અલગ વસ્ત્રો ચડાવેલા હોય, અલગ અલગ વસ્તુઓ તમે ભગવાન ગણપતિને અર્પણ કરેલી હોય. તો દર્શક મિત્રો, જયારે એ વસ્તુઓ તમે અર્પણ કરેલી છે તો બની શકે તો એ વસ્તુઓની સાથેનું પણ વિસર્જન કરવું, પણ અખંડ દીપ નારાયણને ક્યારેય બુઝાવાય નહીં હો. એટલે એ દીપ નારાયણ તમારે જેટલું એની અંદર ઘી છે એ ઘી જ્યાં સુધી પ્રજ્વલિત રહે ત્યાં સુધી એ દીપ નારાયણને તમારે એમનેમ રાખી મૂકવો જોઈએ, અને એના પછી જયારે દીપ નારાયણ એની મેળે પોતે શાંત થાય એ પછી તમારે એ દીવાને અવશ્ય પોતે ક્યાંક ને ક્યાંક વિસર્જિત કરવું જોઈએ. તો અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આપણે આજે રાહુ મહારાજની કરી રહ્યા છીએ. જે રાહુ મહારાજનો શનિના નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યા બાદ શુક્રના ચરણની અંદર પ્રવેશ થયો છે, અને આ શુક્રના ચરણની અંદર પ્રવેશ થતાની સાથે દેશ ઉપર, દુનિયા ઉપર ને તમારી રાશિ ઉપર એની અલગ અલગ અસર પડે. આપણે વાત કરી અત્યાર સુધીની અંદર રાશિ ભવિષ્યની. હવે વાત કરવી છે કે રાહુ તમારા જીવનમાં જો નેગેટિવ અસરો પ્રાપ્ત કરાવે છે, ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે, એક્સિડેન્ટલી તમારા કામો રોકાઈ જાય છે, તમારા જીવનમાં ઓચિંતાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તો કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા જે લોકોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. અવશ્ય આ વર્ષ તમારા માટે સુખદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એવી રીતે તમને તમારો ગોલ દેખાશે. તો અવશ્ય તમે તમારા જીવનમાં ગોલને હાંસિલ કરી શકશો, તમે પ્રગતિ કરી શકશો. પરંતુ જો તમારા ગોલ ઉપરથી તમે ભટકી ગયા તો તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાશે. તો ઓચિંતાનો નાણાકીય વ્યય થઈ શકે એમ છે. પ્રતિષ્ઠાને હાનિ ન થાય તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી લાભ અને એક્સિડેન્ટલી નુકસાન એના પણ સંપૂર્ણ યોગો છે. બની શકે ત્યાં સુધી માર્ચ મહિનામાં સાવધાની રાખજો. માર્ચ મહિનામાં કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરતા, અને વ્યવહાર કરો તો સમજી વિચારીને કરજો, અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ પણ ન કરતા, નહીતર સમસ્યાઓ થોડી ઘણી સર્જાઈ શકશે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે કયો ઉપાય કરવો જોઈએ? આજે જે લોકોનો જન્મદિવસ છે આવા લોકોએ આજના દિવસ એટલે કે આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો દર પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પૂનમનું વ્રત કરવું. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો નિત્યને માટે જપ કરવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાન શિવના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના નિત્યને માટે કરજો. અવશ્ય શિવ પાર્વતીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને પોઝિટિવ લાભ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો. હા, જય માતાજી મુકુંદભાઈ. જય માતાજી. મારે મારા દીકરા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. એની નામ છે યથાર્થસિંહ. એની જન્મ તારીખ છે 2/9/2014. જન્મ સ્થળ હિંમતનગર. સમય? જન્મ સમય છે સવારે 11:28. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે એનું ભવિષ્ય અને ભણતર આગળ કેવું છે, એ શું લાઈન પસંદ કરશે, અને બાળપણથી આમ ગુસ્સો બહુ કરે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો એવી છે કે બેન એના જન્માક્ષરમાં તુલા લગ્નની કુંડલીમાં મંગળ અને શનિ પહેલા સ્થાનમાં છે. હવે પહેલું સ્થાન એને મસ્તકનું સ્થાન કહેવામાં આવે, કાળ પુરુષની કુંડલીમાં મુખનું સ્થાન કહેવામાં આવે. હવે એ સ્થાનમાં અગ્નિ તત્વનો ગ્રહ મંગળ છે, શનિ મહારાજ બિરાજમાન છે, એટલે સ્વભાવ તો ઉગ્ર રહેવાનો છે, થોડીક જિદ્દી પ્રકૃતિ કરાવવાની છે. શનિ મંગળ તુલા રાશિની અંદર સાથે બિરાજમાન છે. ટેકનોલોજી ફિલ્ડ પ્રત્યે એને સારી લેણા દેણી રહેશે. હવે લાભ સ્થાનમાં સ્વ
સ્વગૃહી સૂર્ય છે. ગવર્મેન્ટ જોબ માટેના પ્રયત્ન કરે તો પણ ગવર્મેન્ટ જોબ એને સારી એવી મળી શકે એમ છે. બુધ અને રાહુ સાથે છે. પૈસા કેવી રીતે કમાવવા એ આવડત એનામાં બહુ જ સારી છે. કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ પણ કરી લેશે. ઉચ્ચનો ગુરુ છે એટલે કે કુંડલીની અંદર ઓલરેડી જોવા જઈએ તો શનિ ઉચ્ચનો, સૂર્ય સ્વગૃહી, બુધ મહારાજ સ્વગૃહી અને ઉચ્ચના અને ગુરુ મહારાજ પણ ઉચ્ચના બિરાજમાન છે, જેના લીધે એના જીવનમાં પ્રગતિના સુંદર મજાના યોગો સારા એવા જણાઈ રહ્યા છે. વૃશ્ચિકનો ચંદ્રમા છે. ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ, મેન્ટલી ડિસ્ટર્બન્સ અને અમુક સમયાંતરે ક્રિએટ થશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્ય બહુ જ સારું છે. ટેકનોલોજીને લગતા ફિલ્ડમાં પણ આગળ વધી શકે. ગવર્મેન્ટ એક્ઝામ માટેની તૈયારી કરે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ લાભ મળી શકે ને સશસ્ત્રધારી પોલીસમેન અથવા મિલિટરીની અંદર અથવા તો એ વસ્તુની અંદર પોતે સારી એવી સફળતા મેળવી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ચંદ્ર મહારાજ નીચસ્થ જેને કર્મસ્થાનના અધિપતિ છે. માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે એટલી માતાની સેવા કરે, એનાથી પણ પોઝિટિવ ફાયદો મળશે. રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવે, એનાથી પણ સારો લાભ મળશે. અને શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળનું દાન પણ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરાવશે. આજનો શુભાંક 5 બની રહ્યો છે. 5 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાય. વાદળી અને રીંગણી કલર તમને આજે સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય બપોરે 12:07 થી 1:48 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજના દિવસની અંદર રાહુકાલ સવારે 8:46 થી 10:27 સુધીનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો આજે પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ છે. આજના દિવસમાં વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, મીન રાશિ આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વાત દર્શક મિત્રો રાહુના ઉપાયની કરીએ છીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર રાહુ તમને ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિઝલ્ટ આપે છે તો ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિના મિત્ર છે રાહુ મહારાજ, એટલે બની શકે તો શનિવારના દિવસે કાળી અડદનું દાન, કાળી વસ્તુનું દાન કરવાથી પણ શનિ મહારાજ એટલે કે રાહુ મહારાજ તમને પોઝિટિવ અસર આપશે. અને એના સિવાય ભગવાન વિષ્ણુના મંત્રનો જપ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ એ પણ રાહુ મહારાજની ખરાબ અસર દૂર કરશે, પોઝિટિવ અસર તમને પ્રાપ્ત કરાવતા જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર શનિ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો તમારા જીવનમાં શનિ અને રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. આજે શું ન કરવું જોઈએ? ઓફિસની અંદર સહકર્મચારી વર્ગ સાથે વિવાદ ન કરવો જોઈએ, નહીતર જીવનમાં મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે એમ છે. આજનો મંત્ર ઓમ વરેણ્યાય નમઃ, આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને આજના દિવસની અંદર કાળા તલનું જો દાન કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારો પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, આપે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, આ દરેક સમસ્યાના નિવારણ માટે આપ મને મારી અમદાવાદ ઓફિસે રૂબરૂ મળી શકો છો. તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો અને અવશ્ય એના દ્વારા તમારા કાર્યમાં પણ લાભ મેળવી શકો છો. તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે, સાથે મોબાઈલ નંબર પણ હશે, એટલે આપે મોબાઈલ ઉપર પણ જો સમસ્યાનું સમાધાન મેળવવું હોય તો અવશ્ય આપ મારો મોબાઈલ નંબર અને મારું સરનામું નોંધી અપોઇન્ટમેન્ટ સાથે આપ મને રૂબરૂ મળી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.